એજ્યુકેશન તરફથી શરૂ થનાર વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છઠ્ઠા ધોરણના ગણિત વિષયના ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પરિચય વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન મેળવીશું અને આ સંખ્યા પરિચયના સ્વાધ્યાય 1.1 ના થોડા દાખલા પણ સોલ્વ કરીશું। હવે શરૂઆત કરતા પહેલા આપણે થોડું ઇન્ટ્રોડક્શન સરળતાથી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણે જ્યારે નાના હતા ત્યારથી જ ઘણી બધી સંખ્યાઓ જોતા આવીએ છીએ। નાનાથી લઈને ઘણી બધી મોટી સંખ્યાઓ આપણી સામે આવે છે અને આપણે એને કઈ રીતે ગણતરી કરવી મતલબ કે આપણે કઈ રીતે એનો તાળો મેળવવો તે આપણે પહેલેથી જ કરતા આવીએ છીએ, બરાબર। તો આવી ઘણી બધી સંખ્યા છે એને આપણે કઈ અલગ અલગ ભાષામાં લખી શકીએ અથવા બોલી શકીએ। તો એના માટે એવું ફરજિયાત નથી કે ભારતીય સંજ્ઞા પ્રણાલી મુજબ જ કરી શકાય, એમાં આંતરરાષ્ટ્રીય સંજ્ઞા પ્રણાલી પણ ઉપયોગમાં આવે છે। એનું તમને એક બેસ્ટ સરસ એક્ઝામ્પલ આપું તો તમે ઘણીવાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધું યુઝ કરતા હશો તો એમાં તમે જોજો કોઈ પણ સેલિબ્રિટી હોય અથવા બોલિવૂડ સ્ટાર હોય, કોઈ પણ રાજનેતા હોય તો એના એકાઉન્ટમાં જે ફોલોવર્સની સંખ્યા હશે ને એમાં પાછળ કે, એમ અને જો બહુ વધુ હશે તો બી લખેલા હશે। એનો મતલબ કે કે હશે તો એના ફોલોવર્સ હજારમાં હશે, એમ હશે તો મિલિયનમાં હશે અને બી હશે તો બિલિયનમાં હશે। તો આ વસ્તુ છે ઈ આંતરરાષ્ટ્રીય સંજ્ઞા પ્રણાલી મુજબ છે, એ ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ નથી। તો આપણે આ જ વસ્તુ અહીંયા જોવાની છે, ભારતીય સંખ્યા પદ્ધતિ પણ જોવાની છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પણ જોવાની છે અને બેયને કમ્બાઈન કરીને અમુક દાખલા સોલ્વ કરવાના છે। તો તમે જાણો છો આપણે જ્યારે નાના હતા ત્યારે તમે ઓલું મણકા ભોણીની મદદથી દાખલા ગણતા કે એકમ, દશક, બે મણકા હોય તો આપણે એને 10 કહેતા, 3 મણકા હોય તો 100 કહેતા, 4 મણકા હોય તો 1000 કહેતા, બરાબર। આવી રીતના આપણે ગણતરી કરીને કોઈ પણ સંખ્યા હોય એને શબ્દમાં કઈ રીતના બોલવી એની આપણે પ્રેક્ટિસ કરતા। હું તમને એક એક્ઝામ્પલ આપું તો ધારો કે ફર્સ્ટ ઓફ ઓલ 1 હોય, 10 હશે, પછી ત્યારબાદ હશે 100, 1000, 10,000, 10,000 પછી આવશે લાખ, લાખ પછી આવશે 10 લાખ અને 10 લાખ પછી આવશે 1 કરોડ। તો આવી રીતના લાઈન બાય લાઈન આપણે આવતા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, બરાબર। આ ફિક્સ લાઈન હતી। હવે તમને કોઈ પણ એક આંકડો આપી દીધો હોય, સપોઝ કે તમને આમ આંકડો આપી દીધો છે, હવે આને તમારે સંખ્યામાં લેવાના છે, આ અંકમાં આપેલા છે, બરાબર। આને તમારે સંખ્યામાં લખવાનું છે। તો પહેલા તો તમે શું કરતા કે આ 5 આંકડા આપેલા છે, ઓકે, તો અહીંયાથી 5 આંકડા મૂકો, 1 2 3 4 અને 5, મતલબ કે અહીંયા શરૂઆત ક્યાંથી થશે? 1000 થી શરૂઆત થશે। ઈ તો ફાઇનલ થઈ ગયું, નહીં આમાં લાખ થી શરૂઆત થાય, નહીં 10 લાખ થી થાય, નહીં કરોડ થી થાય કે નહીં ખાલી એકમ દશક થી થાય। ઈ તો ફિક્સ થઈ ગયું કે 5 આંકડા છે એટલે 1 2 3 4 અને 5 એટલે 1000 થી શરૂઆત થશે। તો અહીંયા અલ્પવિરામનું પણ ખાસ મહત્વ છે। અલ્પવિરામ ક્યાં છે એ પણ આપણે અહીં ખાસ જોવું પડે। જેટલા અલ્પવિરામ આગળના આંકડા હોય, અલ્પવિરામ પાછળના આંકડા હોય એ બંને આપણે જોવા પડે। તો અહીંયા જો અલ્પવિરામની આગળ 56 છે તો 10 ની જગ્યાએ મારે કેટલા મૂકવા પડે? 56, બરાબર। અને હું કહી શકું 56,000। હવે અહીંયા તો તમને આવડે જ છે, આ 100, 700 અને 89, આ તો તમને આવડે 700 અને 89 ત્રણ આંકડાનું છે, બરાબર। એટલે આને હું શું કહીશ? 56,700 અને 89, એટલે આને મેં અંકમાં લખી દીધી। હવે આવી જ રીતના કોઈ પણ વસ્તુ હોય એ શબ્દોમાં પણ આપેલી હોય અને એને તમારે અંકમાં ફેરવવી પડે, બરાબર। તો પણ તમારે આ જ પ્રણાલી મુજબ આગળ વધવું પડશે। એટલે એના માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એક હોય તો આ કોડ છે કે આટલી વસ્તુ તમે યાદ રાખો, એટલે તમને કોઈ પણ દાખલો હોય એને આરામથી તમે સોલ્વ કરી શકો છો। હવે આપણે આગળ વધીએ ચેપ્ટરમાં તો અહીંયા આપણે આ જ વસ્તુ છે મેં અહીંયા લખેલી છે કે સંખ્યા છે 1 એને આપણે એકમ પણ કહીએ અને એક પણ કહીએ છીએ, બરાબર। પછી સંખ્યા છે 10 તો એને આપણે દશક પણ કહીએ છીએ અને 10 પણ કહીએ છીએ। ત્યારબાદ 100, તમે જો ઉપરથી જેમ નીચે જાશો એમાં જોજો એક એક શૂન્યનો વધારો થતો જાય છે।
એક એક શૂન્ય વધતો જાય છે અને જેમ જેમ એક શૂન્ય વધતો જાય છે એમ આ સંખ્યાના નામ પણ અલગ અલગ થતા જાય છે. જો નીચે આવશું કે કેટલા બધા શૂન્ય થઈ ગયા, જ્યારે શરૂઆતમાં એક પણ શૂન્ય નહોતો. જેમ જેમ આપણે ઉપરથી નીચે આવ્યા એમ શૂન્યની સંખ્યા વધતી જાય છે. બરાબર? તો આ એકમ છે એટલે એક જ છે. દશક એટલે કે 10, આ તો તમને આવડવું જોઈએ. ત્યારબાદ 100, બે શૂન્ય, 1000 એટલે કે 1000, ત્રણ શૂન્ય, ત્રણ શૂન્યમાં હજી એક શૂન્યનો ઉમેરો કરું, ચાર શૂન્ય થાય તો એનો હું કહીશ 10000. ત્યારબાદ ચાર શૂન્યમાં હજી એક શૂન્યનો ઉમેરો તો એને કહેવાશે 1 લાખ, એટલે કે 1 ની પાછળ 5 શૂન્ય હશે. હવે 1 ની પાછળ 6 શૂન્ય તો એને શું કહેવાશે? 10 લાખ. હવે તમે જો અહીંયા પણ અલ્પવિરામનું ખાસ મહત્વ રહેલું છે. જો ત્રણ આંકડા પછી જ અલ્પવિરામ આવે છે, બરાબર? પછી ત્રણ આંકડા પછી બે શૂન્ય, અહીંયા પણ એમ જ ત્રણ આંકડા પછી બે શૂન્ય, ત્રણ આંકડા પછી બે શૂન્ય, બરાબર? એટલે અહીંયા ક્યારે હું આમ નહીં કહી શકું અલ્પવિરામના કાઢીને અહીં આપી દો, આવું ચાલશે નહીં. આ રોંગ મેથડ થશે. ફરજિયાત અલ્પવિરામ ક્યાં આવશે? અહીંયા જ આવશે. ત્યારબાદ 1 ની પાછળ 6 મીંડા એટલે 10 લાખ, 1 ની પાછળ 7 મીંડા એટલે 1 કરોડ અને 1 ની પાછળ 8 મીંડા એટલે 10 કરોડ. હવે આ વસ્તુ તો કઈ હતી કે જે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ આપણે ભણતા હોઈએ છીએ કે એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ ને 10 કરોડ. બરાબર? આનાથી પણ હજુ આગળ આવે ઘણું બધું, પણ આપણે હજુ આગળ જવાની જરૂર નથી. આટલું આપણા માટે ઇનફ છે. બરાબર? તો આ કોડ તો તમારે મેં જ્યાં લખેલો છે એ જ છે, એ તમારે ફરજિયાત રાખવો પડે. પરંતુ આ વસ્તુ છે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ. પણ જો તમને કોઈ પણ આંકડો આપેલો હોય, ધારો કે તમે કોઈ વસ્તુએ ગયા, બેંકમાં ગયા કે બીજે કોઈ પણ જગ્યાએ, અને અહીંયા તમને મિલિયનમાં લખેલા છે, તો આપણે વિચારવું પડે કે આ વસ્તુને કઈ રીતના સોલ્વ કરવી. આપણે આવું તો જોયું નથી, આપણે આવું તો ભણેલા નથી, અને આંકડો હશે શું? એક્ચ્યુઅલીમાં તમને આટલું આપી દીધું હોય આમ કરીને, આટલી રકમ તમારે ચૂકવવાની છે, બરાબર? તો આ વસ્તુ તો આપણે પહેલા જોઈ હોય કે આવું કોઈ એને જોયું ન કે આ એટલે શું, તો આનો મીનિંગ કાઈ થતો નથી. આનો મતલબ છે 10 લાખ. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ થાય. પરંતુ એ ખબર ક્યારે પડે? જો આપણે ભારતીય સંખ્યા પદ્ધતિની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પણ ગણેલી હોય, બરાબર? તો આપણને આસાનીથી ખબર પડી જશે કે m, k, આ b, આ બધું છે શું. હવે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ છે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ સાથે મેચ કરીએ તો કેવા આંકડા બને છે. તો ચાલો જોઈએ કે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ એકમ હોય એને એકમ જ કહે છે આંતરરાષ્ટ્રીયમાં પણ. ત્યારબાદ 10 હોય એને આપણે દશક કહીએ છીએ, 100 હોય તો એને પણ 100 કહીએ છીએ, 1000 એટલે કે 1000 જ કહેવાશે, 10000 તો એને પણ 10000 જ કહેવાશે, 1 લાખ, 1 લાખ એટલે કેટલા થશે? 1000 1000 1000 એવું 100 વખત કરશો ત્યારે 1 લાખ થશે. એટલે 1000 તો હશે પણ કેટલા હજાર હશે? 100 વખત 1000 હશે. એનું એક તમને હું બેઝિક સાવ સિમ્પલ ઉદાહરણ આપું. 1 અને 100 આ બેમાં કેટલો ડિફરન્સ થાય? ધારો કે અહીંયા 1 લખેલો છે અને અહીંયા 100 લખેલા છે. આ 1 ને મારે 100 એ પહોંચાડવા છે, તો 1 1 1 1 એવું 100 વખત કરીશ ત્યારે 100 એ પહોંચી જઈશ અને બધાયનો સરવાળો કરીશ. તો અહીંયા પણ એવું જ છે. આ 1000 છે ઈ 1 લાખ છે. આ 1000 ને હું 100 વખત 1000 1000 1000 આવી રીતના 100 વખત કરીને સરવાળો કરીશ એટલે ઈ 100,000 નું શું થઈ જશે? 1 લાખ. ત્યારબાદ 10 લાખ, આપણે જેમ મેં તમને અહીંયા વાત કરેલી 1 મિલિયન. 10 લાખ એટલે શું થશે? 1 મિલિયન. એટલે કે તમને આમ આપેલું હોય 1 મિલિયન, એનો મતલબ શું થાય? 10 લાખ જ થાય. આપણે 10 લાખ બોલી છીએ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિમાં એને 1 મિલિયન બોલે છે, બરાબર? આ બંને એક જ થયું. 10 લાખ બરાબર 1 મિલિયન, બંને એક જ થશે, બરાબર? ત્યારબાદ 1 કરોડ, તો એને શું કહીએ છીએ? 10 મિલિયન. 1 કરોડ એટલે કેટલા થાય? 10 મિલિયન. 10 કરોડ તો એને શું કહેવાય? 100 મિલિયન કહેવાશે. શું કહેવાશે? 100 મિલિયન. અથવા એનું બીજું નામ પણ છે 1 બિલિયન. આ બે નામ એક જ છે. 100 મિલિયન કયો કે 1 બિલિયન કયો, બંને કેવા કહેવાશે? એક જ કહેવાશે, બરાબર? એટલે આપણે જોયું કે આ જે પદ્ધતિ હતી એ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ હતી.
જેમાં મેઇનલી ચેન્જ અહીંયાથી થાય છે. તમે જોઈ શકો છો નવા નામ આવે છે મિલિયન 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 બિલિયન. ચેન્જ મોસ્ટ ઓફ અહીંયાથી થાય છે. એના માટે ખાસ એક વસ્તુ યાદ રાખવી, 1 મિલિયન એટલે 10 લાખ થાય. પછી સામે તમને કોઈ પણ આંકડો આપેલો હોય તમને ખબર પડી જાય. ધારો કે તમને આવો આંકડો આપેલો હોય 6.7 મિલિયન, તો ફર્સ્ટ ઓફ ઓલ એક તો ખબર પડી ગઈ 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો એને હું અલગ પાડું તો આમ થાય ને 6 અને 7. તો 6 મિલિયન એટલે કેટલા થાય? 60 લાખ. અને આ 7 છે એ કેમાં છે? હજારમાં છે. તો એનો મતલબ 60 લાખ પ્લસ 70,000 એટલે આ બે થઈ ગયું. શું થઈ ગયું? 6.7 મિલિયન. કારણ કે એક વસ્તુ તો હતી જ, 1 મિલિયન એટલે 10 લાખ, તો 6 મિલિયન એટલે 60 લાખ. વેરી સિમ્પલ. અને એને પછીનો જે આંકડો હોય એ આપણે હજારમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. તો આ વાત હતી આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અને ભારતીય સંખ્યા પદ્ધતિ, કે આ બેને તમે કઈ રીતના કમ્બાઈન કરવી છે અને કમ્બાઈન કરીને તમે કઈ રીતના બોલી શકો, વાંચી શકો અને લખી પણ શકો. અને સાથે સાથે તમને કોઈ પણ આંકડો આપ્યો હોય તો એને તમે કઈ રીતના સોલ્વ કરી શકો. બરાબર. તો હવે આ ભણ્યા બાદ આપણે હવે સ્વાધ્યાય 1.1 ના અમુક દાખલા આપેલા છે જે આના ઉપર જ બેઝ છે, કે આ વસ્તુ આવડે એટલે આ દાખલા તમને આરામથી સોલ્વ કરી શકો. તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તમને આપેલું છે 1 લાખ. તો અહીંયા તમે જો 1 લાખ અહીંયા આપેલા છે ખાલી જગ્યા 10,000. 1 લાખ ખાલી જગ્યા 10,000. તો 1000 તો કરવાના જ છે, 10,000 કરવાના જ છે, પણ ઈ કેટલા 10,000 કરું ત્યારે 1 લાખ થાય? 10,000. હજી એકવાર 10,000 કરું 20,000. હજી એકવાર 10,000 કરું 30,000. 10 10 10 એ હું 10 વખત કરીશ ને ત્યારે મારે 1 લાખ થશે. જો અહીં તમે લખી જોઈ શકો છો 1 લાખ 100,000. 1 લાખ 1 લાખ 1 લાખ 1 લાખ એવું 10 વખત કરીશ ને ત્યારે શું થશે? 10,000 થશે. એટલે જવાબ અહીંયા શું આવશે? 10. મતલબ કે આ 10 લાખ છે. ધારો કે આ 10 છે 10 લાખ છે. 2 3 આવી રીતના હું 10 વખત ટોટલ કરીશ. 10,000 10,000 10,000 10,000 અને ત્યારે મને શું મળશે? 1 લાખ મળશે. ટૂંકમાં આ જે 10,000 10,000 છે મારે કેટલી વખત કરવાના? 10 વખત. ત્યારે મને 1 લાખ મળશે. એટલે અહીંયા એ જ આપેલું છે 10,000 છે એ તમે કેટલી વખત કરશો તો તમને 1 લાખ મળશે. તો જવાબમાં શું આવશે? 10 વખત કરતા 1 લાખ મળે. નેક્સ્ટ છે 1 મિલિયન. હવે અહીંયા તમે જો મિલિયન અહીં આવી ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. અને હમણાં પણ મેં તમને કીધું 1 મિલિયન એટલે કેટલા થશે? 10 લાખ. તો અહીંયા પણ ઈ જ આપેલું છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો કેટલા થશે અહીંયા? 10,100,000. ત્યારબાદ 1 કરોડ. તો અહીંયા પણ જો આપેલું છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. 10 આ જવાબ છે. 10 મિલિયન. તો અહીંયા આવશે પણ 10 મિલિયન. ત્યારબાદ 1 કરોડ. હવે અહીંયા મિલિયન માં છે. અહીં 10 લાખ હતા. આ શું છે? મિલિયન માં છે. 10 લાખ હોય 10 લાખ એને હું 10 વખત 10 લાખ 10 લાખ 10 લાખ 10 લાખ 10 વખત કરીશ તો મને 1 કરોડ મળી જશે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો મને શું મળશે? 1 કરોડ. હવે આ જ વસ્તુ છે પણ અહીંયા જો તમે પાછળ અહીંયા 10 લાખ લખેલું હતું, અહીંયા મિલિયન લખેલું છે. બંને ચેન્જ છે. તો ચેન્જ મતલબ જવાબમાં કઈ ચેન્જ આવતો નથી. જવાબ એક જ છે પણ આ બેમાં ચેન્જ શું છે? આ વસ્તુ છે એ ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ છે અને આ વસ્તુ છે એ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ છે. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ જ થાય છે. તો અહીંયા પણ એમ જ છે 1 કરોડ બરાબર 10 મિલિયન. ત્યારબાદ હવે આ વેરી સિમ્પલ. કેટલા લાખ બરાબર 1 મિલિયન થાય? જે આપણે હમણાં જોયું. કેટલા લાખ બરાબર 1 મિલિયન થાય? 10 લાખ બરાબર 1 મિલિયન થશે. તો અહીંયા પણ જવાબમાં શું આવશે? 10 લાખ બરાબર 1 મિલિયન. એટલે તમે જોઈ શકો છો બધાના જવાબ. એટલે બેઝિક આ તમને આવા દાખલા કોઈ પણ રીતે પૂછેલા હોય. આ તો સ્વાધ્યાયમાં આવા આપેલા છે 5 દાખલા. પણ બીજા કોઈ પણ 5 દાખલા આપેલા અથવા બીજો કોઈ પણ આંકડો આપેલો હોય. જો તમને આ બેઝિક કન્સેપ્ટ આવડશે
એટલે કોઈ પણ દાખલો હોય તમને આરામથી તમે સોલ્વ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો કે આ વિડિયો જોયા બાદ તમને નાની એવી વર્કશીટ આપવામાં આવશે કે જે આના બેઝ ઉપર જ અમુક દાખલા પૂછેલા હશે કે તમે સોલ્વ કરશો એટલે આરામથી તમને દાખલા આવડી જશે અને આ સંખ્યા પ્રણાલી આંતરરાષ્ટ્રીય અને ભારતીય બંને વચ્ચેનો ખ્યાલ આવી જશે. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તો આટલું ક્લિયર હોવું જરૂરી છે. થેન્ક યુ.